આગામી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય ગરમી સાથે તંત્ર પણ ચૂંટણીની કામગીરીમાં લાગી ગયું છે। આજરોજ મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી। લોકસભાની ચૂંટણી 9 ચરણમાં થનાર છે। ગુજરાતમાં 30મી એપ્રિલના રોજ મતદાનની તારીખ નક્કી કરવામાં આવી છે। મતદાનની તારીખો જાહેર થતા જ રાજકીય મોરચે ગરમાવો આવી ગયો હતો। રાજકીય પક્ષો દેશના લગભગ 81 કરોડ મતદારોને રીઝવવા કામે લાગી જનાર છે, ત્યારે તંત્ર પણ ચૂંટણીના કામમાં જોતરાઈ ગયું છે। ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતાના અમલની પણ શરૂઆત થઈ ગઈ છે, જે સંદર્ભે આજરોજ વડોદરા જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર વિનોદ રાવે પત્રકાર પરિષદ યોજી માહિતી પૂરી પાડી હતી। સમગ્ર ગુજરાત રાજ્યમાં 26 સીટો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજવાની જાહેરાત થઈ છે અને એ 30મી એપ્રિલના રોજ ચૂંટણીની પ્રક્રિયા અમલમાં થશે, એટલે મતદાનની પ્રક્રિયા થશે। મતદાન માટેના નોટિફિકેશન જાહેરનામા 2 એપ્રિલે બહાર પાડવામાં આવશે। 2 એપ્રિલથી 9મી એપ્રિલ સુધી એટલે 7 દિવસ નોમિનેશન સ્વીકારવા માટે, નામાંકન સ્વીકારવા માટેના દિવસો તરીકે 7 દિવસ મળશે। 10મી એપ્રિલ સ્ક્રુટિની માટે અને સ્ક્રુટિની પૂરી થયા પછી 12મી એપ્રિલના રોજ કેન્ડિડેટ્સના વિડ્રોવલ માટે એટલે મતદાન પાછા ખેંચવા માટે, નામાંકન પાછા ખેંચવા માટેના છેલ્લા દિવસ 12મી એપ્રિલના રોજ છે। 12મી એપ્રિલથી 28 એપ્રિલ સુધી દરેક કેન્ડિડેટ છે એમને પોતાના પ્રચાર માટેના સમય, ચોખ્ખા સમય મળી જાય છે। 28 એપ્રિલે 5 વાગે પ્રચારના સમય પૂરું થાય છે અને 29મીએ ડિસ્પેચિંગ અને 30મીએ મતદાનની પ્રક્રિયા છે। સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં કાઉન્ટિંગના દિવસ 16મી મે છે અને 16મી મેના બપોર સુધી ચૂંટણીના રિઝલ્ટ જે છે એ ફાઇનલ થશે। તો આ પ્રકારે શેડ્યુલ અમલમાં આવ્યા છે। તમામ પોલિટિકલ પાર્ટીઝ, તમામ પ્રત્યાશીઓ, તમામને વિનંતી કરવા ઈચ્છું છું કે મુક્ત અને ન્યાયી વાતાવરણમાં, શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનના તમામ પ્રક્રિયા, ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ પૂરું કરવા માટે આપ સૌ સહયોગ આપો। આચારસંહિતાના અમલવારી માટે આપ સૌ સામે ચાલીને સહયોગ આપો। એક્સપેન્ડિચર મોનિટરિંગ પણ ખૂબ શિસ્તપૂર્વક અને કડકાઈથી અમે અમલમાં લાવવાના છે, એટલે એ દિશામાં પણ આપના દ્વારા સૌ સહયોગ થાય। જિલ્લા વહીવટી તંત્રને કોઈ પણ મેટરમાં, કોઈ પણ વિષય જિલ્લા વહીવટી તંત્રના ધ્યાને લાવવા ઈચ્છતા હોય તો આપ સૌ ને હું આવકારું છું। આપના સુઝાવો પણ અમે લઈશું। પોલિટિકલ પાર્ટીસના પણ અમે આવતીકાલે 12 વાગે મીટિંગ રાખ્યા છે, જેમાં તમામ ડિટેલ્સ એમના સાથે પણ અમે શેર કરીશું અને જે મતદાન, આ ચૂંટણીના જે એન્ટાયર ઇલેક્શન મેનેજમેન્ટ પ્રોસેસ છે એમાં જેટલા સ્ટેક હોલ્ડર્સ છે, આ તમામ સ્ટેક હોલ્ડર્સ એક જ સુરથી, એક જ ધ્યેય સાથે કામ કરે, એક ટીમ સ્પિરિટથી કામ કરે તો જ ઇલેક્શન મેનેજમેન્ટ સફળતાપૂર્વક પૂરા પાડી શકશું। ઉલ્લેખનીય છે કે ગુજરાતની 26 બેઠક માટે 30મી એપ્રિલના રોજ એક જ દિવસે મતદાન થનાર છે, જે અંગેનું જાહેરનામું 4 એપ્રિલના રોજ બહાર પડશે અને 9મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરાવાના છે। ચૂંટણીની જાહેરાત સાથે હવે વડોદરાના દાવેદારો પણ મેદાનમાં આવી ગયા છે।